નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાયોસ્ફિયર ઇનસાઇટમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, ગયા લેક્ચર સુધીમાં આપણે સ્ત્રી કેસરની રચના, સ્ત્રી કેસરના બીજાશયની અંદર રહેલું જે અંડક હતું એટલે કે મહાબીજાણુ ધાની હતી એની રચના વિશે આપણે બહુ સરસ રીતે અભ્યાસ કર્યો અને એવી આશા રાખું કે તમે દરેકે છે એ દરેક મુદ્દાઓ વ્યવસ્થિત રીતે તૈયાર કરી લીધા હશે અને જો ન કર્યા તો અત્યારે કરી લેજો. બેટા, આજના લેક્ચરની અંદર આપણે જે વાત કરવાની છે એ મહાબીજાણુ ધાનીની અંદર થતી પ્રક્રિયા કઈ, તો તમારી સામે જોઈ શકો તમે મહાબીજાણુ જનન એટલે કે મહાબીજાણુ ધાનીમાં મહાબીજાણુ કેવી રીતે બને, રાઈટ. અને બીજું, એ મહાબીજાણુમાંથી માદા જન્યુજનકનો વિકાસ કેવી રીતે થાય એની ચર્ચા આપણે કરવાની છે. બેટા, આજનો લેક્ચર છે એ ખૂબ 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 અગત્યનો લેક્ચર ગણવામાં આવે, કારણ કે દરેક પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાવાની સંભાવના ખૂબ વધારે રહેલી હોય છે. તો બેટા, સમય ન લેતા આપણે મુદ્દા ઉપર જઈએ. બરાબર, જોઈએ મહાબીજાણુ જનન. ઓલા પણ શું હતું? લઘુ બીજાણુ જનન કે લઘુ બીજાણુના નિર્માણની પ્રક્રિયા. અહીંયા મહાબીજાણુ જનન એટલે મહાબીજાણુના નિર્માણની પ્રક્રિયા, રાઈટ. લઘુ માઇક્રોસ્પોરોજીનેસિસ કહેતા હતા, મહા મેગાસ્પોરોજીનેસિસ કહેવામાં આવશે. શું કહેવામાં આવશે બેટા? મેગાસ્પોરોજીનેસિસ, રાઈટ. મેગાસ્પોરોજીનેસિસ કહેશું. સર, કોને કહેવામાં આવે મેગાસ્પોરોજીનેસિસ? તો ધ્યાનથી સમજો. મેગાસ્પોરોજીનેસિસ એટલે શું? તો કે મહાબીજાણુ માતૃકોષ. મહાબીજાણુ માતૃકોષ ઇંગ્લિશમાં લખવું હોય તો કહેવાય મેગાસ્પોર મધર સેલ. ટૂંકમાં લખવું હોય તો MMC. માંથી, બરાબર, MMC માંથી અર્ધીકરણ દ્વારા, કઈ પ્રક્રિયા દ્વારા? અર્ધીકરણ. જો અર્ધીકરણ થતું હશે એટલે આઈડિયા આવી જાય કે MMC છે એની પ્રોઇડી શું હોય? 2n હોય. અર્ધીકરણ દ્વારા મહાબીજાણુના નિર્માણની પ્રક્રિયા, જેને આપણે શું કહેશું? મહાબીજાણુ જનન. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હોય કે લઘુ બીજાણુ માતૃકોષ કોને કહેતા હતા? કે ભાઈ લઘુ બીજાણુ ધાનીના સેન્ટરની અંદર જે બીજાણુજનક પેશી હતી એનો કોઈ કોષ હોય તેને આપણે શું કહેતા હતા? લઘુ બીજાણુ માતૃકોષ, PMC. તો અહીંયા પ્રશ્ન થાય કે આ મહાબીજાણુ માતૃકોષ કોને કહેવો, MMC કોને કહેવો? તો પેલા એ વસ્તુ સમજી લો. સાંભળજો બેટા, ધ્યાનથી સમજજો, ભૂલાય નહીં. કે આપણે ગયા લેક્ચરની અંદર અંડકની રચના ભણી, રાઈટ. તો આ અંડક આવરણો છે. શું છે? અંડક આવરણો, રાઈટ. અંડક આવરણો. અંડક આવરણો વડે આવૃત થતા કોષોના સમૂહને શું કહેતા હતા આપણે? પ્રદેહ કહેતા હતા. શું કહેતા હતા? પ્રદેહ. તો આ પ્રદેહના કોષો છે. શેના કોષો છે? પ્રદેહના કોષો. સાંભળજો બેટા, આ જે કોષો મેં ડ્રો કર્યા છે આ કોષો કોના થયા? પ્રદેહના કોષો. હવે શું થાય છે બેટા? ધ્યાનથી સમજો કે પ્રદેહનો, સમજો, પ્રદેહનો અંડક છિદ્રીય છેડા તરફનો, અંડક છિદ્રીય છેડા તરફનો
કોષ વિભેદન પામે, રાઈટ? કયા છેડા તરફનો કોષ? અંડક છિદ્રીય. જો બેટા તમને ખ્યાલ છે કે આ રચના છે એ કઈ છે? અંડક છિદ્ર છે. તો અંડક છિદ્રીય છેડા તરફનો કોઈ કોષ છે એ વિભેદન પામે. ફોર એક્ઝામ્પલ આ કોષ વિભેદન પામે છે, રાઈટ? તો કેવું થશે સમજો. હું થોડુંક આને કોપી પેસ્ટ કરીએ એટલે આપણે સમય બચે, રાઈટ? એ કોષ વિભેદન પામ્યો, બરાબર? માની લો કે એ કોષ શું પામ્યો? વિભેદન પામ્યો. સોરી, ઓકે, પેસ્ટ. એ કોષ જે છે એ શું પામ્યો? વિભેદન પામ્યો. ભાઈ કોષનું બેટા વિભેદન થાય તો શું થાય? તો એ કોષ વિભેદન પામી અને કદમાં મોટો બને. કદમાં કેવો બને? મોટો બને. સમજો, એ કોષ વિભેદન પામી અને કદમાં મોટો બનશે, રાઈટ? સુસ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવતો બને, બરાબર? અને એ કોષને વિદ્યાર્થી મિત્રો અહીં આપણે કહેશું હું મહાબીજાણુ માતૃ કોષ. ટૂંકમાં શું કહીએ? હમણાં આપણે વાત કરી કે મહાબીજાણુ માતૃકોષને આપણે શોર્ટમાં કહેશું MMC, જેની પ્લોઇડી શું છે? 2N. તો બેટા યાદ રાખવાનું છે કે મહાબીજાણુ માતૃકોષ છે એ બીજો કોઈ કોષ નથી, તો એ પ્રદેહનો જ કોઈ કોષ છે. કયો કોષ? અંડક છિદ્રીય છેડા તરફનો કોષ છે, જે શું પામ્યો? વિભેદન પામ્યો. વિભેદન પામ્યો એટલે એની અંદર શું ફેરફાર થયા? તો એ કોષ છે એ કદમાં મોટો બન્યો, પછી સુસ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવતો બન્યો, રાઈટ? અને ઘટ્ટ કોષરસ ધરાવતો બન્યો, કોષરસ ધરાવતો બન્યો, રાઈટ? તો એને આપણે શું કહીએ? મહાબીજાણુ માતૃકોષ. તો પેલા આટલી વાત સમજાણી બધાને કે મહાબીજાણુ માતૃકોષ કોને કહેવાય? તો મહાબીજાણુ માતૃકોષ છે એ બીજો કોઈ કોષ નથી, તો એ પ્રદેહનો જ કોઈ કોષ છે કે જે વિભેદીકરણ પામેલો છે. ક્લિયર? હવે બેટા શું થાય? હવે તમને ખબર છે કે વિભેદીકરણ પામેલો જે કોષ છે એનું બેટા અર્ધીકરણ થશે. શું થશે? અર્ધીકરણ થશે. તો કઈ રીતના અર્ધીકરણ થાય તો એના વિશે આપણે સમજ મેળવીએ. તો પેલા આપણે આકૃતિ થોડીક ક્લિયર આપણે ડ્રો કરી શકીએ એ રીતના ગોઠવીએ, રાઈટ? તો આ બધું છે બેટા અંડકની અંદર જ થતું હોય, ભૂલાય નહીં. ક્યાં થતું હોય? અંડકની અંદર જ આ બધી પ્રક્રિયાઓ થતી હોય. હવે એ પીએમસી નું અર્ધીકરણ થાય અને આપણને ખબર છે અર્ધીકરણ થતું હોય તો પેલા અર્ધીકરણ 1 થાય અને અર્ધીકરણ 1 થાય બેટા એટલે એક કોષમાંથી કેટલા કોષો બને? 2 કોષો બને, રાઈટ? અને એ 2 કોષોને શું કહેશું ભાઈ? એ બંને કોષોને કહેવામાં આવશે મહાબીજાણુ. શું કહેશું? મહાબીજાણુ. અર્ધીકરણ થઈ ગયું એટલે રંગસૂત્રોની સંખ્યા હાફ થઈ ગયું, અડધી થઈ ગયું, બરાબર? એટલે એની પ્લોઇડી શું થઈ? એકકીય થઈ જાય, N થઈ જાય. ક્લિયર? અને સેમ રીતે પછી શું થાય તો કે ભાઈ અર્ધીકરણ 2 થાય. અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 પૂર્ણ થઈ અને એક સંપૂર્ણ શું થાય? અર્ધીકરણ થાય, રાઈટ? ઓકે. તો પેલા અર્ધીકરણ 1 થયું, પછી અર્ધીકરણ 2 થયું. બેટા તમને ખબર છે અર્ધીકરણ 2 કોના જેવું છે? હા, સમભાજન જેવું જ છે. એટલે અહીંયા 2 માંથી કેટલા કોષો બની જશે? 4 કોષો બની જાય, રાઈટ? અને આ જે 4 કોષો યુક્ત જે રચના છે, બરાબર, 4 કોષો યુક્ત રચના બની એને આપણે કહેશું બેટા, શું કહેશું? મહાબીજાણુ ચતુષ્ક કહેવામાં આવે. મહાબીજાણુ ચતુષ્ક કહેવામાં આવે કારણ કે 4 કોષો બન્યા અને 4 કોષો એકબીજા સાથે જોડાયેલા છે, રાઈટ? એટલે આપણે કહીશું મહાબીજાણુ ચતુષ્ક, રાઈટ? ઓકે, વેરી ગુડ. સર હવે શું થાય? તો હવે બેટા ધ્યાનથી સમજો.
કે આ જે મહાબીજાણુ ચતુષ્ક બન્યું જે છે, તો મોટા ભાગની વનસ્પતિઓમાં બેટા ભૂલાય નહીં બેટા, જો બહુ અગત્યની વાત શરૂ થાય છે, મોટા ભાગની વનસ્પતિઓમાં 4 મહાબીજાણુઓ પૈકી, જે 4 મહાબીજાણુ છે ને, 4 મહાબીજાણુઓ પૈકી એ પૈકીના 3 જે મહાબીજાણુ છે એ શું પામે? અવનત પામે બેટા. શું પામે? અવનત પામે. અવનત પામે એટલે એનો નાશ થઈ જાય, એ ખતમ થઈ જાય. હવે ખતમ થઈ જાય ભાઈ, તો વધે કેટલા? યાદ કરો ભાઈ. 4 હતા, 3 અવનત પામ્યા, વધ્યા કેટલા? તો કે વધ્યો માત્ર ને માત્ર 1. તો એ તમે જોઈ શકો છો, બરાબર. વધ્યો કેટલો? 1 જ વધશે. 4 છે એ પૈકીના 3 અવનત પામ્યા, 1 વધ્યો, બરાબર. અને એ જે 1 વધે છે, આ 1 વધ્યો, બરાબર, એને આપણે કહીશું સક્રિય મહાબીજાણુ. શું કહેવામાં આવે? સક્રિય મહાબીજાણુ. તો બેટા સ્ટોરીમાં ટ્વિસ્ટ અહીંયા છે, બરાબર. સ્ટોરીમાં ટ્વિસ્ટ અહીંયા છે કે એક વખત મહાબીજાણુ જનન થાય એટલે કે એક અર્ધીકરણ દરમિયાન કેટલા મહાબીજાણુ બને? બહુ અગત્યની વાત છે. કેટલા મહાબીજાણુ બનશે? 1 જ બનશે. કેમ? બન્યા હતા તો 4, પણ 3 અવનત પામ્યા, વધ્યો 1, બરાબર. એટલે મહાબીજાણુ જનનની વાત થાય તો એક અર્ધીકરણ દ્વારા 1 જ મહાબીજાણુ બને. ધેટ્સ ક્લિયર. અને જો લઘુ બીજાણુ જનનની વાત થાય તો એક અર્ધીકરણ દ્વારા કેટલા લઘુ બીજાણુ બને? 4 બને. ક્લિયર? હા કે ના? યસ ઓર નો? યસ. સર આવું બધું યાદ રાખવાથી શું થાય? તો આવું બધું યાદ રાખવાથી બેટા છે એ એક અગત્યનો પ્રશ્ન બનતો હોય. શું બનતો હોય? સમજો. ક્વેશ્ચન તમને કરાવું છું, ધ્યાનથી સમજો. કેવો ક્વેશ્ચન બને? ફોર એક્ઝામ્પલ, તમને એવો પ્રશ્ન કરવામાં આવે કે આવો આપણે પ્રશ્ન અગાઉ કરેલો છે, ઘઉંના બીજ નિર્માણ માટે કેટલા અર્ધીકરણો જરૂરી છે? આવો પ્રશ્ન કરે. વિકલ્પ એ આપે 50, વિકલ્પ બી આપે 25, વિકલ્પ સી આપે 100, વિકલ્પ ડી આપે 125. હવે શું બનાવવાનું છે ભાઈ? સાંભળજો બેટા. બનાવવાનું શું છે? આપણે 100 બીજ બનાવવા છે. તો 100 બીજ બનાવવા માટે આપણી પાસે 100 લઘુ બીજાણુ હોવા જોઈએ. તો 100 લઘુ બીજાણુ ક્યારે બને? તો કે 25 અર્ધીકરણ થાય ત્યારે. કોના? તો કે 25 પીએમસી હોય, બરાબર, એનું અર્ધીકરણ થાય ત્યારે 100 શું બને? લઘુ બીજાણુ બને. એટલે લઘુ બીજાણુ જનનમાં કેટલા અર્ધીકરણ જોયા? 25. કેમ? તો કે 1 પીએમસી માંથી 4 લઘુ બીજાણુ બને. તો આપણે બનાવવાના 100 છે, તો કેટલા પીએમસી જોવે? 25 પીએમસી જોવે, રાઈટ. અને એવી જ રીતના આપણે મહાબીજાણુઓ પણ કેટલા જોશે? 100 મહાબીજાણુ જોશે. હવે મહાબીજાણુ બનાવવા હોય તો પાછું અહીંયા ધ્યાન રાખવાનું કે અહીંયા 25 એમએમસી એ કામ નહીં થાય. તો અહીંયા કેટલા એમએમસી જોશે? 100 એમએમસી જોઈએ. અને 100 વખત અર્ધીકરણ થાય ને બેટા, ત્યારે 100 મહાબીજાણુ બને. કેમ? તો મેં હમણાં તમને કીધું છે, લઘુ બીજાણુ જનનમાં 1 પીએમસી માંથી 4 લઘુ બીજાણુ બને, અને મહાબીજાણુ જનનમાં 1 અર્ધીકરણ દ્વારા 4 મહાબીજાણુ બને, પણ એમાંથી 3 શું થઈ જાય? અવનત થઈ જાય, નાશ થઈ જાય. વધે કેટલા? 1 જ વધે. એટલે અહીંયા 100 અર્ધીકરણ, અહીંયા 25 અર્ધીકરણ, ટોટલ થઈ ગયા 125. તો આવા આંકડાકીય પ્રશ્નો અહીંથી પૂછાઈ શકે, એટલા માટે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. ક્લિયર? બાકી તો તમને પ્લોઈડી પૂછાય જ છે. મેં તમને કીધેલું જ છે કે પીએમસી ની પ્લોઈડી કઈ? તો 2n, એમએમસી ની પ્લોઈડી
2n, મહાબીજાણુની પ્લોઈડી n. ક્લિયર? તો હવે બેટા તમે જુઓ તો અહીં છે એ મહાબીજાણુનું નિર્માણ થઈ ગયું, સક્રિય મહાબીજાણુનું નિર્માણ થઈ ગયું. તો આ પ્રક્રિયાને બેટા આપણે શું કહીશું? મહાબીજાણુ જનન. એટલે કદાચ તમને 2 માર્કની અંદર મહાબીજાણુ જનનની વાત પૂછવામાં આવે તો તમારે આટલી વસ્તુ લખવાની. ક્લિયર? મહાબીજાણુ નિર્માણ શેમાંથી થાય? એમએમસી માંથી. એમએમસી એટલે કોણ? પ્રદેહનો અંડક છિદ્રીય છેડા તરફનો કોષ. રાઈટ? સર આ બધું ઉપરથી જાય છે, પણ બેટા થોડુંક તમે જો કોન્સન્ટ્રેશન સાથે કામ કરશો અને સમજવાનો પ્રયત્ન કરશો તો દુનિયાની કોઈ પણ બાબત એવી નથી કે જે આપણને ન સમજાય. એટલે એકદમ કોન્સન્ટ્રેશન સાથે અને એકદમ શીખી લેવાના ઈરાદાથી છે આપણે દરેક કામ કરવાના છે. ઓકે, ચલો બીજો આપણો જે મુદ્દો છે એના ઉપર આગળ વધીએ. કયો મુદ્દો છે સર? કયો મુદ્દો બોલો સર? તો બીજો મુદ્દો હતો આપણો કે માદા જન્યુજનક અથવા એને બીજું શું કહેવાય? ભ્રૂણપૂટ નો વિકાસ કેવી રીતે થાય બેટા? આપણે યાદ કરો, અગાઉ છે નર જન્યુજનક નો વિકાસ ભણ્યા હતા. અત્યારે કયો આવ્યો? માદા જન્યુજનક નો વિકાસ. તો પેલા તો સાંભળજો, શેમાંથી થાય? માદા જન્યુજનક નો વિકાસ શેમાંથી થાય? આવો પ્રશ્ન થાય તો એનો જવાબ થાય શેમાંથી? સક્રિય મહાબીજાણુ. રાઈટ? ભૂલતા નહીં. કેમ? હમણાં જ કીધું કે સક્રિય મહાબીજાણુ કોને કહેવાય? રાઈટ? ઓકે, સક્રિય મહાબીજાણુ માંથી થાય. સક્રિય મહાબીજાણુ કેટલા છે? એક જ છે. એક જ બીજાણુમાંથી વિકાસ થાય. વિકાસ થાય તો એને શું કહેવાય? એક બીજાણુક વિકાસ કહેવાય. एक बीजाणुक विकास. इंग्लिश में क्या बोलेंगे बेटा? मोनोस्पोरिक बोलेंगे. मोनोस्पोरिक डेवलपमेंट अथवा विकास. दैट्स क्लियर? यस सर. कई रीते थाय ई मुद्दा ઉપર આવો તમે, બીજી બધી વાત રહેવા દો. તો જો સમજો જોઈ લ્યા, સમજજો, સાંભળજો બેટા શું થાય છે. આ આપણું સક્રિય મહાબીજાણુ છે. સક્રિય મહાબીજાણુ છે. એમાંથી એનો વિકાસ થશે? માદા જન્યુજનક અથવા ભ્રૂણપૂટનો વિકાસ થશે. કઈ રીતે? તો હું પેલા સક્રિય મહાબીજાણુ બહાર કાઢું. હાલે બહાર નીકળો. સક્રિય મહાબીજાણુ કહો હાલ બહાર નીકળો. તો સક્રિય મહાબીજાણુ બહાર આવ્યું. સમજો, સક્રિય મહાબીજાણુ બહાર આવ્યું. આવું છે સક્રિય મહાબીજાણુ છે. राइट? જેની પ્લોઈડી શું હોય? n હોય. ક્યાં આવેલો છે આ કોષ? अंडक छिद्रीय छेड़ा तरफ आवेलो છે. अब इसमें होता है क्या? याद रखो बेटा, इसमें क्या होता है? तो आ सक्रिय महाबीजाणु जे छे एमां प्रथम वखत बराबर मुक्त कोष केंद्रीय विभाजन थाय. ले सर लाया नहीं શું થયું? મુક્ત કોષ કેન્દ્રીય વિભાજન ભાઈ. એટલે શું સર? તો મુક્ત કોષ કેન્દ્રીય વિભાજન એટલે એવું વિભાજન કે આ સક્રિય મહાબીજાણુમાં જે કોષ કેન્દ્ર રહેલું છે એનું વિભાજન થાય. કોષ રસ વિભાજન થવાનું નથી. તો આવું થાય તો એના કારણે શું થાય? તો એક કોષ કેન્દ્ર હતું એમાંથી કેટલા કોષ કેન્દ્રો બની જાય? બે. આવું દોરતાની વાત ખાલી સમજવાનું. હા, આવા બે કોષ કેન્દ્રો બની જાય એટલે આ કેવી અવસ્થા બની ગઈ? દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા. રાઈટ? આ કે ના? દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા બની ગઈ. હવે છે ને ભાઈ તમને કહું, અહીં ધ્યાન આપ. આ બે કોષ કેન્દ્રો છે ને એ બેન 36 નો આંકડો છે. 36 નો આંકડો એટલે બેન બહુ બળે નહીં. હા, બેન બહુ જામતું નથી, વારંવાર ઝઘડો થયા કરે. એટલે આ કોષ કેન્દ્ર કે તું તારા રસ્તે, આ કોષ કેન્દ્ર કે તું તારા રસ્તે, એટલે બંને એકબીજાથી શું પડી જાય? છૂટા પડી જાય. બરાબર? બંને એકબીજાથી અલગ પડી ગયા. સારી વાત ન કહેવાય, દુઃખની વાત કહેવાય. બંને એકબીજાથી અલગ પડી ગયા. હવે અલગ પડી ગયા એટલે બંને એક એક ધ્રુવે વયા ગયા, એક એક છેડે વયા ગયા. એક આ છેડે આવી ગયો, એક આ છેડે આવી ગયો.
સર ખાલી છેડા છેડા કરવા એ કઈ સારું લાગે નહીં, તેનું કઈક નામ આપીએ. જો આ આપણો સક્રિય મહાબીજાણુ હતું, તો આ બાજુનો ધ્રુવ છે, આ બાજુનો છેડો છે, એ કયો છેડો થાય? અંડક છિદ્રીય થાય. જો છેડા ના ભૂલાય, હા, અંડક છે. આ ઉપરનો કયો હોય તમને ખબર છે? વિરુદ્ધ છેડો કયો થાય? અંડક તલીય થાય. તો હું અહીંયા લખી નાખું તો હાલે? હાલે કે ના હાલે? જલ્દી મને કયો ભાઈ, હાલો, હાલે કે ના હાલે? અહીંયા હું લખી નાખું અંડક તલીય, ચાલે, દોડે. અહીંયા લખી નાખું અંડક છિદ્રીય, હાલે, દોડે. રાઈટ? હા કે ના ભાઈ? હા કે ના બોલતા રહેજો ભાઈ. હા, ચાલ. તો દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા થઈ. પછી શું થાય સર? પછી પાછું મુક્ત કોષ કેન્દ્રીય શું થાય? विभाजन થાય भाई. पांचों सर कितनी बार थશે? देखते जाओ बेटा कैसे होता है. एक काम करता हूँ, कॉपी कर लेता हूँ और बाद में पेस्ट कर लेता हूँ, इसलिए हमारा टाइम जो है वो बचेगा. राइट? जो 2 बार हो गया, एक ही बार करना था. देखो ऐसे, कैसे? ऐसे. अजी एक बार कर देता हूँ. इधर आजा भाई. ओके, डन है भाई. આવું કરવાથી બેટા તમને દરેકે દરેક મુદ્દાઓ છે એનો ખ્યાલ આવે. બે આકૃતિ અત્યારે આપણે વધારે દોરવી પડે એ આપણને નડે નહીં. મુક્ત કોષ કેન્દ્રીય વિભાજન થયું ભાઈ, એટલે આ કોષ કેન્દ્રનું તો વિભાજન થયું, એટલે અહીંયા 1 માંથી 2, અહીંયા પણ 1 માંથી 2. ક્લિયર? એટલે 4 કોષ કેન્દ્રીય અવસ્થા થઈ. તો લખી નાખું 4 કોષ કેન્દ્રીય અવસ્થા. ક્લિયર? 2 કોષ કેન્દ્રો હશે અંડક છિદ્રીય છેડા તરફ, 2 કોષ કેન્દ્રો હશે અંડક તલીય છેડા તરફ. હવે શું થાય? હજી ભાઈ પોરો ખાવાનું નામ જ નથી લેતું. શું થયું? મુક્ત કોષ કેન્દ્રીય શું થયું? વિભાજન થયું. તો હવે જુઓ અહીંયા કેટલા કોષ કેન્દ્રો બની ગયા? 2 હતા, 2 માંથી 4 બની ગયા. અહીંયા પણ 2 હતા, 2 માંથી 4 બની ગયા. ક્લિયર? હા કે ના? હા. હવે શું થાય? સાંભળ, 8 કોષ કેન્દ્રીય અવસ્થા બની. 8 કોષ કેન્દ્રીય અવસ્થા બની ભાઈ. આટલું ક્લિયર બધાને? પેલા કાંઈ નથી થયું. સક્રિય મહાબીજાણુનું 3 વાર મુક્ત કોષ કેન્દ્રીય વિભાજન થયું, એના પરિણામે 8 કોષ કેન્દ્રો બને. હવે શું થાય છે? તો કે હવે સમય આવી ગયો છે. શું? તો કે આ કોષ કેન્દ્રો છે એની ફરતે કોષ દિવાલનું નિર્માણ થાય. કોષ કેન્દ્રોની ફરતે શેનું નિર્માણ થાય? કોષ દિવાલનું સર્જન થશે. હા, સર્જન થશે. ક્લિયર? હવે કોષ કેન્દ્રો જે છે બેટા એ હવે કોષ કેન્દ્રો નહીં રહે, તો કોષ કેન્દ્રની ફરતે કોષ દિવાલ બની ગઈ, એટલે હવે એને કોષો કહેશું. મુક્ત કોષ કેન્દ્રો રહ્યા નથી. ઓકે, ચાલો. તો હવે શું થશે સમજો. એક તો કોષ કેન્દ્રની ફરતે કોષ દિવાલનું નિર્માણ થયું, અને હારોહાર બીજું શું થાય છે? તો કે બંને ધ્રુવો તરફથી એક કોષ કેન્દ્રો મધ્યમાં ગોઠવાય. બરાબર? 2 ધ્રુવો તરફથી એક કોષ કેન્દ્ર છે એ સેન્ટરમાં આવીને ગોઠવાય છે. એટલે કેવી વાત થશે બેટા? તો હવે સમજો, આખી વાત સમજાવું છું. છેલ્લી આકૃતિ બેટા, ચિંતા નહીં કરતા. આ કયો છેડો છે? અંડક તલીય છેડો છે. આ કયો છેડો છે? અંડક છિદ્રીય છેડો છે. બરાબર? ઓકે. વચ્ચે શું છે? ભ્રૂણપુટ. કંઈક આવો શેપ ધારણ કરી લીધો હોય, પુખ્ત ભ્રૂણપુટની વાત કરું છું. રાઈટ? ઓકે. હવે શું થયું? તો કે ઉપરના ધ્રુવે 4 કોષ કેન્દ્રો હતા, એમાંથી એક અહીંયા સેન્ટરમાં આવી ગયું. નીચેના ધ્રુવથી એક સેન્ટરમાં આવી ગયું. ઉપર વધ્યા 3, નીચે પણ વધ્યા કેટલા? 3. એટલે કે અંડક તલીય છેડા તરફ 3 કોષ કેન્દ્રો, અંડક છિદ્રીય છેડા તરફ 3 કોષ કેન્દ્રો, અને મધ્યમાં કેટલા? 2.
હવે આ કોષ કેન્દ્રો છે એની ફરતે શેનું નિર્માણ થયું ભાઈ? કોષ દિવાલનું નિર્માણ થયું કે ન થયું? થયું. બરાબર. અહીંયા બંને કોષ કેન્દ્રોની ફરતે એક જ કોષ દિવાલ બનશે, રાઈટ? અહીંયા પણ કોષ દિવાલનું નિર્માણ થયું. સાંભળજો બેટા, તો આને આપણે કોષો કહેશું. ક્લિયર? હા કે ના? આવું કઈ દોર્યું હતું આપણે? હા, આપણે મહાબીજાણુ ધાનીની રચના ભણતા હતા આપણે ત્યારે માદા જન્યુજનકની રચના વચ્ચે ડ્રો કરી હતી, યાદ હોય તો આ જ છે. હવે બેટા જે વાત કહેવા જાઉં છું એ બધા કોન્સન્ટ્રેશનથી સાંભળજો અને જોજો. નજર હટી, દુર્ઘટના ઘટી. અંડક તલીય છેડા તરફના જે 3 કોષો છે, અંડક તલીય છેડા તરફના જે 3 કોષો છે એને કહેશું બેટા પ્રતિધ્રુવીય કોષો. શું કહેશું? પ્રતિધ્રુવીય કોષો. અને બેટા ઈ કોષોની પ્લોઈડી હોય N એટલે કે 1. ક્લિયર? હા કે ના? હા. તે ઉપરાંત બેટા જે સેન્ટરમાં જે કોષ રહેલો છે ઈ કોષને કહેવામાં આવે કેન્દ્રસ્થ કોષ. શું કહેવામાં આવે? કેન્દ્રસ્થ કોષ. અને એની પ્લોઈડી બેટા છે 2N. કેમ સર 2N? તો કે 2 કોષ કેન્દ્રો ધરાવે છે, રાઈટ? એટલે એક N કોષ કેન્દ્ર, બીજું N કોષ કેન્દ્ર, એટલે 2N થશે એની પ્લોઈડી. ધેટ્સ ક્લિયર? અને બેટા એના જે કોષ કેન્દ્રો છે ઈ કોષ કેન્દ્રોને કયા ધ્રુવીય કોષ કેન્દ્રો કહેવાય? કેમ ધ્રુવીય કીધા? તો કે ભાઈ ધ્રુવ પાસેથી આવ્યા ને, ઉપરથી એક આવ્યો તો એક નીચેથી આવ્યો તો. હા. હવે ખૂબ ઇમ્પોર્ટન્ટ વાત કે જેનું આપણે બહુ કામ પડવાનું છે એવા જે આ અંડક છિદ્રીય છેડા તરફના જે સાઈડના 2 કોષો છે એને બેટા આપણે કહેશું કયા કોષો? સહાયક કોષો. ભૂલાય નહીં. કયા કોષો કહેશું? સહાયક કોષો. અને સેન્ટરનો જે કોષ છે એને કહેશું અંડકોષ, જે માદા જન્યુ તરીકે કામ કરે. સહાયક કોષોની પ્લોઈડી પણ N હોય, અંડકોષની પ્લોઈડી પણ N હશે. બરાબર? ભૂલાય નહીં. ધેટ્સ ક્લિયર? હા કે ના? હા. હવે બેટા ખૂબ 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 ઇમ્પોર્ટન્ટ વાત સમજો કે સહાયક કોષ અને અંડકોષ બંને જ્યારે ભેગા થાય ત્યારે એને સંયુક્ત રીતે કહેવામાં આવે અંડ પ્રસાધન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. બરાબર? ગુજકેટ, બોર્ડ, નીટ માટે પૂછાતો પ્રશ્ન કે અંડ પ્રસાધનની રચનામાં કેટલા કોષો ભાગ લે? બેટા કેટલા કોષો પૂછે તો 3 આવશે. કયા કોષો પૂછે તો સહાયક કોષ અને અંડકોષ. ક્લિયર? સહાયક કોષ વત્તા અંડકોષ ઇઝ ઇક્વલ ટુ અંડ પ્રસાધન. ભૂલાય નહીં. ધેટ્સ ક્લિયર? હા કે ના? હા. હવે બેટા આજે આપણે લાસ્ટ ફિગર જે ડ્રો કરી છે એ ફિગરને આપણે શું કહેશું? તો પુખ્ત ભ્રૂણપુટ અથવા માદા જન્યુજનકની શું કહેવામાં આવે? રચના કહેવામાં આવે. હવે બેટા અહીંયા એક અગત્યની વાત જે ક્યારેય ન ભૂલવી જોઈએ, એક અગત્યની વાત જે ક્યારેય ન ભૂલવી જોઈએ. શું? તો આ બોક્સમાં લખું છું, સમજજો. શું વાત? ભાઈ આ જે પુખ્ત ભ્રૂણપુટ છે એમાં કોષોની સંખ્યા ગણો તો કેટલા કોષો છે? 1 2 3 4. આ એક જ કોષો. 4 5 6 7. કેટલા કોષો છે? 7 કોષો છે. એટલે આ રચના કેવી છે? 7 કોષીય છે, રાઈટ? હવે કોષ કેન્દ્રો ગણો છે. 1 2 3, અહીંયા 4, અહીંયા 5, અહીંયા 6 7 8. એટલે કોષ કેન્દ્ર વધારે નીકળ્યું. એટલે આ રચના છે એ કેવી હોય? 8 કોષ કેન્દ્રીય અને 7 કોષીય રચના છે. અવારનવાર પૂછાતો સવાલ કે પુખ્ત ભ્રૂણપુટની રચના કેવી હોય? તો ભાઈ 8 કોષ કેન્દ્રીય અને 7 કોષીય હોય. ધેટ્સ ક્લિયર? હા કે ના? હા. અને એક હજી થોડી ઇમ્પોર્ટન્ટ વાત છે તમારે તમને કરાવી દેવી છે કે આ જે સહાયક કોષ હોય એની ઉપરથી આવી એક જે તંતુ જેવી રચના અથવા તો સ્થૂલન છે અહીંયા જોવા મળતું હોય
બરાબર, અને એ રચનાને બેટા કહેવામાં આવશે તંતુમય પ્રસાધન. શું કહેવામાં આવશે? તંતુમય પ્રસાધન. તો તંતુમય પ્રસાધન, આવો પ્રશ્ન પૂછે છે. તંતુમય પ્રસાધન કોની લાક્ષણિકતા છે? તો સહાયક કોષની. બરાબર, સહાયક કોષની લાક્ષણિકતા છે તંતુમય પ્રસાધન. એ શું કામ કરે? તો કે આગળની વાતો છે પણ અત્યારે યાદ રાખી લ્યો. પરાગ નલિકાના પ્રવેશ માટેનું શું પૂરું પાડે? માર્ગદર્શન પૂરું પાડે. કોણ પૂરું પાડે? તંતુમય પ્રસાધન. ક્લિયર? તો આવી રીતે બેટે સરસ રીતે છે આપણે માદાજન્યુજનકનો વિકાસ જોયો. બેટા બહુ અગત્યની વાત છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ છે અહીંયા મુશ્કેલીમાં મુકાતા હોય, પણ આ લેક્ચર જોયા પછી 110% ગેરંટી સાથે તમને કહું કે લગભગ આમાં તમને કોઈને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં હોય. અને જો કોઈ મુશ્કેલી જણાય તો તમે કમેન્ટ કરી શકો છો. બરાબર, તો મળીએ છીએ આવતા લેક્ચરની અંદર નવા ટોપિક સાથે, પરાગનયન. ઓકે.